મહાનગરપાલિકાઓ કેવી રીતે જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરે છે તેની બે તસવીરો અમે આપને બતાવવાના છીએ। અમદાવાદ અને વડોદરા કે જ્યાં બ્રિજ તૈયાર છે છતાં બ્રિજની બબાલ છે। અમદાવાદમાં તો બ્રિજ તૈયાર થઈ ગયો છતાં એક છેડો નથી પડી રહ્યો। આપણે નવાઈ લાગશે પરંતુ 80% ખર્ચ બ્રિજ તૈયાર કરવામાં થઈ ગયો છે। હવે સામે છેડે તે ઉતરી શકે તેમ નથી કારણ કે સામે એક દિવાલ છે। આ સંપૂર્ણ અહેવાલ આપને બતાવીશું અને બીજી તરફ વડોદરામાં બ્રિજની બબાલ છે। પાલિકા એક બ્રિજને તોડી બીજો બ્રિજ બનાવવા માંગે છે અને આ કવાયતમાં 60 કરોડ રૂપિયા બરબાદ થશે। સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। આ મામલે જોવું એ રહેશે કે આ વિરોધનો આખરે શું અંજામ આવે છે અને યોગ્ય કામગીરી આવનારા સમયમાં થાય છે કે કેમ। શહેરના સમા વિસ્તાર વડોદરાની જ્યાં સુધી વાત કરીએ કે જ્યાં બ્રિજને હયાત ઉર્બી બ્રિજ સાથે લિંક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ નિર્ણય સામે લોકોનો વિરોધ છે। વડોદરામાં અણધણ આયોજન 54 કરોડનો બ્રિજ હવે 110 કરોડમાં બનશે। નવા બ્રિજને ઉર્મી બ્રિજ સાથે લિંક કરવાનો વિવાદ। અમુક વધારે થઈ રહ્યા છે 50-60 રૂપિયા વધારે ખર્ચ થઈ રહ્યો છે તો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે। જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કેવી રીતે કરવો તે વડોદરા મહાનગરપાલિકા સારી રીતે જાણે છે। પહેલા એક બ્રિજ બનાવે પછી તેને તોડવાનું આયોજન કરે અને ફરી એકવાર બ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરે। આવા અણધણ આયોજનમાં જનતાના ટેક્સના રૂપિયા બરબાદ થાય। જો કે લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાને તેની કોઈ પડી જ નથી। શહેરના સમા તળાવ પર 56 કરોડના ખર્ચે બનનાર બ્રિજ હવે 110 કરોડના ખર્ચે બને તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કારણ કે જેવી રીતે ઉર્મી બ્રિજ સાથે આ જે સમા તળાવનો જે નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેને જોડવાની વાત કરવામાં આવી હતી। જો કે આ 64 કરોડનો જે ખર્ચ છે તે વધી જવાની આશંકાના કારણે જે સ્થાયીના સભ્યો છે તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને મુલાકાત બાદ આ જે બ્રિજ છે તેને જોડવો કોઈ પણ પ્રકારનો અર્થહીન હોવાનું પણ જણાઈ આવ્યું હતું। કારણ કે જે રીતે બ્રિજને તોડી અને ત્યારબાદ બ્રિજને જોઈન્ટ કરવાની વાત છે, નવો બ્રિજ તો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ બ્રિજને બનાવવા પાછળ જે અન્ય જે બ્રિજ છે જે અત્યારે હયાત છે જેના પરથી વાહન ચાલકો જઈ રહ્યા છે આ વાહન ચાલકોને પણ અગવડ પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। મહત્વની વાત છે કે જે બ્રિજને તોડવાની વાત છે ત્યારબાદ તેને જોડવાની વાત, આ બ્રિજને તોડવાથી જે હયાત બ્રિજ છે તેની જે ક્ષમતા છે તેના પર પણ અસર થઈ શકે છે। ત્યારે આ બ્રિજને જોડવાની વાતને લઈને હવે મુદ્દો ગરમાયો છે અને બ્રિજને ના તોડવામાં આવે તે પ્રકારની માંગણી ભાજપના જ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવી રહી છે। ભાજપના અનેક કોર્પોરેટરે બ્રિજની મુલાકાત લીધી અને નવા બ્રિજ સાથે વિરોધ વ્યક્ત કર્યો। તો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે, સાથે સાથે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે। અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે। એટલા માટે અમારા સાથી સ્થાયીના સભ્યો રાજેશભાઈ અને અમીષાબેન પણ મારી સાથે છે, એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ થવો જોઈએ। સાથે સાથે સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે, એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ બ્રિજ થવો જોઈએ। એટલે મારા સભ્યોની અને બધાની પણ આ લાગણી છે। અમે આ વાત અમારી સંકલનમાં અને સ્ટેન્ડિંગમાં ચોક્કસ મૂકીશું। જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે 50-60 રૂપિયા વધારે ખર્ચ થઈ રહ્યો છે પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો પ્રયત્ન અમારો રહેશે। સમા વિસ્તારના બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। જો કે આ નિર્ણય સામે વિવાદનો ગણગણાટ શરૂ થયો। સ્થાનિકોની સાથે ભાજપના કોર્પોરેટર આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। સવાલ એ કે આખરે કેમ બ્રિજ બનાવવું છે? વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે છતાં બ્રિજ બનાવવાની જીદ મહાનગરપાલિકા કેમ કરે છે? હવે આગામી દિવસોમાં બ્રિજની બબાલ વધી શકે છે કારણ કે જો મહાનગરપાલિકા અડગ રહેશે તો સ્થાનિકો પણ આક્રોશમાં આવી શકે છે। વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9।